સજા વોરંટના છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડીને જેલ હવાલે કરતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ નાઓ દ્વારા નામદાર કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા સરળતાથી ચાલી શકે તેમજ નામદાર કોર્ટ દ્વારા ઇસ્યુ થયેલ સજા વોરંટ તથા પકડ વોરંટની બહોળી બજવણી કરવા સારું સૂચન કરેલ હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ હેરમા સાહેબ નાઓ દ્વારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલ નામદાર કોર્ટના સજા વોરંટ તથા પકડ વોરંટની બહોળી બજવણી કરવા જરૂરી સૂચના આપેલ જે અન્વયે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભુજ કોર્ટના ફોજદારી કેસ નંબર 572-2022 વાળા કામે છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા એનઆઈ એક્ટ કલમ 138 મુજબ સજા પામેલ આરોપી પોતાની ધરપકડથી બચવા સારું નાસ્તો ફરતો હોય જેને પકડી પાડવા સર્વેલન્સ સ્ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી તપાસમાં હતા તે દરમિયાન સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કે માજીરાણા નાઓને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવેલ ઈસમને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ ઈસમ સંજયભાઈ મસાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 24 રહેવાસી ભરવાડવાસ ગામ હરિપર તાલુકો ભુજ કામગીરી કરનાર અધિકારીએ આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ હેરમા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દિલીપસિંહ ભરતસિંહ સિંધવ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કે માજીરાણા તથા નરેન્દ્રસિંહ પી જાડેજા તથા પ્રકાશભાઈ સૌશ્રીજી ઠાકોર નાઓ દ્વારા આ કામગીરી કરેલ છે।